વાત કરીએ ભાવનગરની તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવા બાદ જે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાંથી પસાર થતો ઘેલો, કાળુભાર અને કેરી સહિતની 5 નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। ત્યારે ભાલ પંથકમાં દર વર્ષે નદીઓમાં પાણી આવતા દેવળિયા, પાળિયાદ, રાજપરા સહિતના ગામોમાં રહેતા લોકોને હાલાકી ભોગવવી પડે છે। જ્યાં દેવળિયા, પાળિયાદ સહિતના ગામોમાં જવા માટે માઢિયા અને કાંગડી તરફ જવાનો રસ્તો છે, જેમાં કાંગડી અને પાણગઢ થઈને જવાના રસ્તા ઉપર આવેલો પુલ 1 વર્ષ પહેલા તૂટી ગયો છે અને જેને લીધે લોકોને માઢિયા તરફ જવાના રસ્તા ઉપર જવું પડે છે। તેવામાં હાલ કેલો નદીમાં પાણી આવી જતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે 2 વર્ષ પહેલા પિતા પુત્ર આ કોઝવેમાં બાઇક સાથે તણાયા હતા અને મૃત્યુ પામ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે હાલ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવા છતાં લોકો 40 કિલોમીટર ફરીને જવાને બદલે જીવના જોખમે રસ્તો પાર કરી કોઝવેમાં કમર સુધીના પાણીમાં હોવા છતાં પણ કોઝવેમાંથી દેવળિયા, પાળિયાદ સહિતના ગામે જાય છે। ત્યારે ભાલ પંથકના ગામોમાં દર વર્ષે પાણી આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને જેને લઈને દેવળિયા, પાળિયાદ સહિતના ગામના લોકો દ્વારા તંત્ર સમક્ષ ઓવરબ્રિજ બનાવવાની પણ માંગ કરી છે। અત્યારે આ કોઝવામાં અમારે ભાવનગર થી અમે આવ્યા છીએ। અત્યારે અમારે ઉતરવું હોય તો અત્યારે અમારે ઉતરાય એવું છે નહીં। અત્યારે અમારે આમ ફરીને જવું વલભીપુર માંથી થઈને તો અત્યારે 35-40 કિલોમીટર અમારે પાળિયાદ જવાય, તો અમારે કઈ રીતે જવું એમ અત્યારે અમારે આજે બહેનો દીકરીઓ બધું હોય, અમારે જવું આવવું તો કઈ રીતે અમારે જવું, તો આનો કઈ વહેલે તકે નિર્ણય લ્યો। ત્યાંથી મારે આ રસ્તો બહુ નજીક પડે છે, પણ આ દર વખતે આ ચોમાસાના લીધે આ પાણી બહુ ભરાય છે અહીંયા અને નાળું નીચું પડે છે, તેના માટે અમારે બહુ તકલીફ પડે છે આવવા જવામાં। અને અમારે આમ ફરીને જાવી તો 35 થી 40 કિલોમીટર થાય અને અહીંથી નજીક અમારે 15 થી 17 કિલોમીટર થાય છે।